રાણપુરમાં એક એવું ગ્રુપ છે કે જે છેલ્લા 5 વર્ષથી અબોલ પશુની સેવા કરતું ગ્રુપ ગૌનંદી કે જે કૂવાની અંદર કે નહેરની અંદર કે રાણપુર આજુબાજુ રોડ રસ્તા ઉપર ઘાયલ તેમજ બીમાર પશુને રાત દિવસ સેવા કરતું ગ્રુપ બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં કે જે અબોલ પશુઓની સારવાર કરતું ગ્રુપ ગૌનંદી છેલ્લા 5 થી 6 વર્ષ સારવાર જે પશુ ઘાયલ તેમજ બીમાર રાણપુરની અંદર હોય અને લોકો દ્વારા કોન્ટેક્ટ કરવામાં આવે એટલે તરત જ આ લોકોની ટીમ પહોંચીને સારવાર આપવામાં આવે છે। ગ્રુપના પ્રમુખે જણાવેલું કે છેલ્લા ઘણા સમયથી અમારા લોકોની ટીમ પશુઓ નહેરની અંદર પડી ગયેલા હોય અથવા રોજ પણ પડી ગયેલા હોય તો લોકો દ્વારા અમને ફોન કરવામાં આવે એટલે તરત જ અમારી ટીમ ઉપર પહોંચી અને નહેરની અંદર આવી કડકડતી ઠંડી હોય કે અડધી રાત્રે ફોન આવે એટલે ટીમ ત્યાં પહોંચીને નહેરની બહાર કાઢવામાં આવે છે અને આજુબાજુના ગામડાઓમાં કૂવામાં પશુ પડી જાય તો રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવે છે। આની અંદર 50 થી 60 યુવાનોની ટીમ છે। ગૌનંદી ગ્રુપની અને વાર તહેવાર હોય ત્યારે દિવાળી ઉપર ધનતેરસના દિવસે રખડતા પશુઓને 25 મણ લાપસી તેમજ રેડિયમ પટ્ટા પહેરાવવામાં આવે છે તેમજ ઉત્તરાયણ જેવા પર્વ ઉપર 40 થી 50 મણ જેવું ચણ નાખવામાં આવે છે। તેમાં ઘઉં, ચોખા, બાજરી, જુવાર નાખવામાં આવે છે તેમજ જે વધારે પડતા પશુ બીમાર હોય તેને રાણપુર પાંજરાપોળમાં મૂકવામાં આવે છે જ્યાં સુધી પશુ સારવાર પૂરી ન થાય ત્યાં સુધી સેવા આપવામાં આવે છે। અત્યાર સુધી ઘણા બધા પશુઓની સારવાર કરીને જીવ બચાવેલ છે તેવું જણાવ્યું હતું તેમજ રાણપુર ગામના સરપંચે જણાવ્યું હતું કે આ બંને ગ્રુપને ગમે ત્યારે ફોન કરી એટલે તરત જ ટીમ આવી જાય છે તેમજ પંચાયતની અંદર નાના મોટા કાર્યક્રમમાં આ ગ્રુપને સન્માનની અંદર નાના મોટા કાર્યક્રમમાં આ ગ્રુપને સન્માન કરવામાં આવે છે તેમજ આ લોકોની પશુ માટે નિઃશુલ્ક સેવા આપે છે તેવું જણાવ્યું હતું। રિપોર્ટર લાલજી મેર, ધી મિરર ન્યૂઝ। આજે અમારી ટીમ પહોંચી છે રાણપુરની અંદર એક એવું ગ્રુપ છે ગૌનંદી ગ્રુપ કરીને કે જે અબોલ પશુઓ જે કૂવાની અંદર અથવા નહેરની અંદર પડી ગયેલા હોય અથવા કોઈ પણ અજાણ્યા વાહને ટક્કર મારેલી હોય કે કોઈ ઘાયલ પશુ હોય જે રેઢિયાર પશુઓ હોય છે એની સારવાર માટે આ લોકો સારવાર કરી રહ્યા છે કે એવું ગ્રુપ છે। આજે એમના પ્રમુખ આપણી જોડે છે, એમની જોડે વાત કરશું। આપનું નામ જણાવજો ને। મારું નામ છે હિતેશભાઈ પરમાર। હિતેશભાઈ, આ ગ્રુપની તમને એવું તે શું લાગ્યું કે આ ગ્રુપ ચાલુ કર્યું કે અબોલ પશુઓની સારવાર માટેથી? રાણપુર શહેરમાં અવારનવાર વાગેલા અનેક ગાય નંદી જોવા મળતા હતા, તેને કોઈ સારવાર પણ નહોતી મળતી। તે સમયની અંદર 1962 સરકારની સેવા પણ ઉપલબ્ધ નહોતી। ત્યારે અમને એવું થયું કે આને ગંભીર હાલતે આ જીવો ફરતા હોય છે તો એને કેટલી પીડા હોય છે। માણસને સામાન્ય કાંઈક વાગ્યું હોય તો પણ દવાખાને જઈ શકતું હોય છે, પણ અબોલ જીવને એની વેદના અને અમે એવું સમજ્યા કે આના માટે કાંઈક સેવા કરવી છે। ત્યારે અમે તેને ગ્રુપ બનાવી અને ગ્રુપ માધ્યમ અમે એને સેવા આપતા હતા। ડૉક્ટરની જરૂર પડે તો ડૉક્ટર બોલાવીને તેની સારવાર કરાવતા હતા। અને બીજું, આ ગ્રુપની અંદર કેટલા તમારા સભ્યો છે અને કેટલી સંખ્યા છે? હાલ અમારા ગ્રુપની અંદર 50 વ્યક્તિની સંખ્યા છે, તેમાં ડૉક્ટરો પણ આવી જાય છે। અને બીજું એ કે વાર તહેવારે તમે સાંભળ્યું છે કે નાનું મોટું આયોજન હોય છે, તો કયા વાર તહેવારમાં કેવી રીતે આયોજન હોય છે? દિવાળીનો તહેવાર આવે છે ત્યારે ધનતેરસના પાવન પર્વ પર ત્યાંને આપણા જૂના કહેવાય ને કે ધન સાચું આપણું આ કહેવાય, તો તેને ગાયોને પહેલાં લાપસી ખવડાવવામાં આવતી હતી। એવી જ રીતે રાણપુર શહેરની અંદર અબોલ જીવોને લાપસી ખવડાવવામાં આવે છે। અંદાજે 20-25 મણ જેવી લાપસી બનાવીએ છીએ અને તેની પૂજા પણ કરીએ છીએ અને તેને કાંડા બાંધીને એનું પૂજા વિધિ કરવામાં આવે છે। તેમજ પછી આ ઉત્તરાયણનો પાવન પર્વ આવે, પક્ષીઓ દોરીથી ઘાયલ થતા હોય છે, ત્યારે પણ અમને એવું લાગ્યું કે ભાઈ આના માટે કાંઈક વિચારીએ તો આ બને એટલા ઓછા પક્ષી ઘાયલ થાય, તો એના માટે અમે રાણપુર શહેરના કોમ્પ્લેક્સો હોય, કોઈ મોટા મેદાનો હોય તેની અંદર ચણ નાખીએ છીએ। અંદાજે 40-50 મણ જેવી ચણ અમે પક્ષીઓને બધે વિતરણ કરીએ, ધાબા ઉપર નાખીએ, પાણી કુંડાની વિતરણ કરીએ છીએ। પછી તે દરમિયાન પછી ઘણા બધા પક્ષીઓ ઘાયલ ઓછા થતા જોવા મળે છે। આ ન્યૂઝના માધ્યમથી રાણપુર શહેરની પબ્લિકને તમે કંઈક કહેવા માંગશો કે કોઈ ઘાયલ પશુ હોય એની સારવાર માટે? હા, અત્યારે હાલ ઘણા બધા ગલ્લા મોહલ્લાની અંદર અમારા નંબરો આપેલા છે। એ લોકો આવું કોઈ નાની ઊની ઘટના બને તો તરત અમારો કોન્ટેક કરી લે છે અને તાત્કાલિક સારવાર મળી જાય છે। પહેલાં શું બનતું હતું કે કોઈ નંબરો આપેલા નહોતા, કોન્ટેક ન થતો એટલે એને જીવડા પડી જાય, જીવાત પડી જાય અને વધારે પશુ બીમાર રહેતા હતા। પણ અત્યારે હાલ નાની ઊની ઈજા પહોંચી હોય ને તો લોકો કોન્ટેક કરી લે છે અને સમયસર એની સારવાર થઈ જાય છે। અને રાણપુર તાલુકાની અંદર કોઈ પણ પશુ કૂવાની અંદર કે નહેરની અંદર પડ્યું હોય તો તમારો કોન્ટેક કરે
તો તમે કેવી રીતે એને ઇસ્યુ કરો છો? અમારા ગ્રુપની અંદર મેસેજ નાખીએ એટલે જે કંઈ ગ્રુપના સભ્ય સમયે જે હાજર હોય તે તાત્કાલિક પહોંચી જતા હોય છે અને તેને કેનાલમાંથી પર બહાર કાઢી લેવામાં આવે છે. કૂવાની અંદર પડ્યો હોય તો અમે રાણપુર તાલુકાના 2-4 ગામ છે તેની અંદર પણ અમે કૂવામાંથી કાઢેલા છે. ધારપીપળા ગામમાંથી, નાની વાવડી, રાજપરા આવા ગામની અંદરથી કૂવામાંથી પશુઓને કાઢેલા છે, નંદીને. તેઓ અમારી પાસે જૂના વિડીયો પણ તમને જોવા મળશે. આપણે જાણ્યું કે રાણપુરની અંદર આવું એક સેવાકીય ગ્રુપ છે, તો આવું બધું સારું કાર્ય કરી રહ્યા છે. તો કેમેરામેન લાલજી મેલ સાથે ગોપાલ બોલિયા, રાણપુર. હેલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂરભાઈ. તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાનું ન્યૂઝ એવું કે દેવ મિરર ન્યૂઝને જોતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની. આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દેવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. દેવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ. ગુજરાત રાજ્ય, દેશ, દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દેવ મિરર ન્યૂઝ ચેનલ પર.